છોટાઉદેપુર જિલ્લાના કુંકાવટીમાં લો લેવલ કોઝવેના સ્લેબનું વેરિંગ કોડ ધોવાઈ ગયું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના કુંકાવટીથી વાઘિયા મોહડા જવાના રસ્તે અશ્વિન નદી પર બનેલ અંદાજિત 60 મીટરના લો લેવલ કોઝવેની 12 પાઇપો ભરાઈ ગઈ, જેથી અશ્વિન નદીમાં આવેલ પાણીને લઈ કોઝવેના સ્લેબ ઉપર વેરિંગ કોડ ધોવાઈ ગયું. વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે તે કોઝવે ઉપરથી પસાર થાય અને જેને લઈ વેરિંગ કોડ વધુ પડતું ધોવાઈ ગયું છે, જેના કારણે હાલ વાહન ચાલકો હેરાન બન્યા. નસવાડીથી ફક્ત 2 કિલોમીટરના અંતરે આવેલ કુંકાવટી ગામમાં અવારનવાર ઓછા વરસાદમાં પણ કોઝવે ઉપરથી પાણી પસાર થાય. કોઝવે ઉપર પાણી હોવાથી બાઇક સવાર તેમજ પગપાળા કોઝવે પસાર કરતા ગ્રામજનોને મુશ્કેલી પડે છે. વ્યવસ્થિત પાઇપ સફાઈ થાય તો પાણીનો નિકાલ થાય. કુંકાવટીથી વાઘિયા, સિંધીકુવા તેમજ અન્ય ગામડાના લોકો, વિદ્યાર્થી સૌ કોઈ હાલ તો હેરાન બન્યા છે. અશ્વિન નદીમાં સતત 2 થી 3 વાર પાણી આવ્યું હોવા છતાં નસવાડી પંચાયત આરએનબીએ હજુ ધ્યાન આપેલ નથી. સરકાર કરંટ રિપેરિંગ તેમજ અન્ય કામગીરીને લઈ ગ્રાન્ટ આપી હોવા છતાંય કોઈ ધ્યાન આપતું નથી. નસવાડી તાલુકા ડિઝાસ્ટર વિભાગની કોઝવેની સ્થળ મુલાકાત કરી કોઝવેના પાઇપની સફાઈ કરે તે જરૂરી. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. હું રણછોડભાઈ જાતે બોલું છું. મારી ખેતી છે ને, હા સાહેબ, તો નદીની પેલી બાજુ છે તો સાહેબ મારે ખેતરમાં જવાની બહુ અગવડ પડે છે સાહેબ. જ્યારે ખેતરમાં જવાનું થાય ત્યારે સાહેબ નદીમાં પાણી આવી જાય તો અમે પાણીમાં કઈ રીતે કૂદીને જઈએ સાહેબ, એટલે બેસી રહીએ છીએ. અમારે ખેતીનું રખડે છે સાહેબ બધું એમ, અને કચરો દેવાઈ જાય છે અને આ બધું કચરો દેવાઈ જાય છે સાહેબ, એટલે અમારે પાણી આવી જાય છે, નાળા પર છલકાય છે પાણી, એટલે સાહેબ અમારા ખેતરમાં એવું તેવું જવાતું નથી કશું એમ. અને આ બધું છે ને સાહેબ તોડફોડ થઈ ગયું છે બધું નાળાનું એમ. તો શું કહેશો, સરકાર પાસે શું માંગણી કરો છો સાહેબ? હવે કંઈ અમને કંઈ વ્યવસ્થા કરી આલો પલબલની સાહેબ કંઈ. ઓકે, શું નામ? રણછોડભાઈ ડામણભાઈ.